તો છોટા ઉદેપુરમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર થવા પામી છે। નસવાડીમાં ખરાબ રસ્તા મુદ્દે અહેવાલ બતાવવામાં આવ્યો હતો અને અહેવાલ બાદ રસ્તો બનાવવા તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો। નોલિયાબારીમાં 11 કરોડના ખર્ચે નવો રોડ બનશે। સગર્ભાઓની વેદના બતાવ્યા બાદ આખરે તંત્ર જાગ્યું છે। નસવાડીમાં સરકારે મંજૂર કર્યા છે 3 પાકા રસ્તા। ઇરફાન, આખરે સંદેશ ન્યૂઝે જે અહેવાલ પ્રસારિત કર્યો તેની અસર જોવા મળી રહી છે। કેટલા સમયમાં આ માર્ગ તૈયાર થઈ જશે? જી પ્રીતિ, વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ખાસ કરીને સંદેશ ન્યૂઝના અહેવાલની સૌથી મોટી અસર દેખાય છે। ફક્ત 2 જ મહિનામાં જે રીતે ખાસ કરીને નોલિયાબારી ગામે જે રીતે સગર્ભાને ઉચકીને દવાખાને લઈ જવામાં આવી હતી ને ત્યારબાદ બાળકનું મૃત્યુ થયું હતું, એને જ્યારે સંદેશ ન્યૂઝે અહેવાલ બતાવ્યા બાદ સરકારે 3 રસ્તા જે નોલિયાબારીથી નિશાના અને નોલિયાબારીથી કુંડા સુધીનો 6 કિલોમીટરનો રોડ છે, જ્યારે બીજો એક રસ્તો છે ઝરખલીનો વાડિયા ફળિયાનો। આ જે 3 ગામના જે રસ્તા છે જે વર્ષોથી કાચા હતા। સતત સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ આખરે સરકારે ફક્ત 2 જ મહિનામાં આ જે રસ્તા છે કાચા તે પાકા બનાવવા માટે મંજૂર કર્યા છે। અંદાજિત આ જે 7 કિલોમીટરના રોડ છે 12.5 કરોડ રૂપિયાના ખર્ચે આગામી ટૂંક જ સમયમાં હવે એના ટેન્ડર પડશે અને જે પ્રોસેસ છે તે સરકાર દ્વારા કરવામાં આવશે અને નવીન રસ્તા બનવાના છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે ઇરફાન।